નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી ધમકી આપનાર ઝડપાયો. સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે એક મહત્વની કાર્યવાહી કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક ફેક એકાઉન્ટ બનાવી લોકોને ધમકી આપનાર એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ પાર્થિવ દલસુખભાઈ કાનાણી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી લોકોને ધમકી આપી હતી. આરોપીએ લોકોના ફોટોગ્રાફ્સ મોકલી તેમને બદનામ કરવાની ધમકી આપી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે ધોરણ 351(4) અને આઈટી એક્ટ કલમ 66(c) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત શહેરના લોકોને સાવધાન રહેવા અને સોશિયલ મીડિયા પર પ્રાઇવેટ એકાઉન્ટ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈ પણ અજાણી લિંક કે એપીકે ફાઇલ પર ક્લિક ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયો હોય તો તરત જ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર 7069052355. સુરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 8111852285. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લેન્ડલાઇન નંબર 026126535110. એનએન ન્યૂઝ સુરત.